કરવાનો હક ભૂલ કરવાવાળાનો છે, ચાલાકી કરવાવાળાનો નહીં. ખોટા માણસો તમારી જિંદગીમાં આવે છે, તે જ લોકો સાચી શીખ આપીને જાય છે. ઘણા લોકો ઘણા કમાલના હોય છે, તે આપણી જિંદગીનું એક જ પાનું વાંચીને આપણા વિશે આખી ચોપડી લખી દે છે. ઘણીવાર લોકો કહે છે થોડી વાત ઉપર સંબંધ તૂટી ગયો, પણ તે થોડી વાતની પાછળ ઘણી મોટી મોટી વાતો હોય છે. એ થોડી વાત સહન કરવાની છેલ્લી વાત હોય છે. હાલચાલ પૂછવાથી હાલત સારી નથી થતી, બસ મનને ઠંડક થઈ જાય છે. આ દુનિયાની ભીડમાં કોઈ આપણા પણ છે. મનુષ્ય પણ કેટલો ગજબનો છે. મન ભલે ગમે તેવી બેઈમાનીથી ઘરે લાવે, પણ તેની ચોકીદારી માટે એક ઈમાનદાર માણસને જ શોધે છે. તેની સાથે તો જિંદગી પસાર થઈ જાય છે જેની તબિયત સારી ન હોય, પણ એની સાથે નહીં જેની નિયત ખરાબ હોય. હદથી વધારે કોઈ વસ્તુ સારી નથી હોતી. વરસાદ હદથી વધારે થઈ જાય તો તુફાન આવી જાય છે, અને જો મનુષ્ય હદથી વધી જાય તો શૈતાન બની જાય છે. આપણી આત્મા પાસે આપણી બધી મુશ્કેલીનું સમાધાન છે, પણ મુશ્કેલી તો તે છે કે આપણે બધી મુશ્કેલીનું સમાધાન બહાર શોધીએ છીએ, અંદર નહીં. મન ઉદાસ હોય તો એક કામ કર્યા કરો, ભીડમાંથી બહાર નીકળીને પોતાને થોડો સમય આપો. આંખમાં પડેલ ફોતરું, પગમાં વાગેલો કાંટો અને રૂમાં દબાયેલી આગથી પણ ભયાનક છે હૃદયમાં છુપાયેલું કપટ. આખી દુનિયા તમારા સામે નમે એવી પ્રાર્થના ક્યારેય ન કરો, પરંતુ દુનિયાની કોઈ તાકાત તમને નમાવી ન શકે એ પ્રાર્થના જરૂર કરવી. આ 3 લોકો તમારી સામે વાત કરી રહ્યા હોય તો તેને વચ્ચે ન ટોકવા. બાળક, તમારા મા બાપ અને દુઃખમાં ડૂબેલો માણસ. તમારા નુકસાન ઉપર દુઃખી ન થાઓ, કારણ કે ઈશ્વર ત્યાં સુધી તમારી પાસેથી કંઈ જ નહીં લે જ્યાં સુધી તે તમને તેનાથી ઉત્તમ ન આપી દે. તેના કરજદાર અને વફાદાર હંમેશા રહીએ. તેણે ખરાબ સમયમાં તમારો સાથ આપ્યો હોય. પરિણામની ખબર તો કર્ણને પણ હતી, પણ વાત તો દોસ્તી નિભાવવાની હતી. તે સૌથી પહેલા ક્ષમા માગે છે, તે સૌથી બહાદુર છે. તે સૌથી પહેલા ક્ષમા કરે છે, તે સૌથી શક્તિશાળી છે. તે સૌથી પહેલા ભૂલી જાય છે, તે સૌથી વધારે સુખી છે. ગરીબ હોવા છતાં દાન આપવું, ગુસ્સામાં સાચી વાત બોલવી, તાકાત હોવા છતાં માફ કરવા, તે ઉત્તમ માણસની નિશાની છે. આ સંસારમાં જેટલા પણ ગ્રંથ છે, જેટલા પણ શાસ્ત્ર છે, બધાનો એક જ સાર છે કે જે તું પોતાના માટે નથી ઈચ્છતો તેની ઈચ્છા બીજા માટે ક્યારેય પણ ન કર. સન્માન મળ્યા પછી જેને અભિમાન નથી થતું, અપમાન થવા છતાં ક્રોધ નથી કરતા, ને ક્રોધ આવ્યો હોય તો ખરાબ શબ્દો નથી બોલતા. હકીકતમાં તો એ જ શ્રેષ્ઠ છે. બધા સંબંધમાં વધારે કમજોર સંબંધ તમારો શરીર અને આત્માનો છે. નથી ખબર કે ક્યાં અને ક્યારે તૂટી જશે. એ મારું ખરાબ કરે તો તે તેનું કર્મ, અને હું કોઈનું ખરાબ ન કરું તે મારો ધર્મ. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.